બોલો ભોલેનાથ કી જય। 16 સોમવારની વાર્તા આજે આપણે સાંભળશું। 16 સોમવાર વ્રતની શરૂઆત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી થાય। વ્રત કરનારે દર સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની કથા સાંભળવી। કથા સાંભળતી વખતે જય મહાદેવ બોલવું। હવે આપણે મહાદેવજીની કથા સાંભળીએ। ઈશ્વર અને પાર્વતી એક શિવાલયમાં આવીને આનંદ ખાતર સોગઠાબાજી રમી રહ્યા હતા। બાજીમાં તો હાર અને જીત હોય, કોઈ જીતે તો કોઈ હારે। હવે હાર જીતનો ન્યાય કોની પાસે કરવો? એવામાં પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવીને રમત જોવા લાગ્યા। બાજીની રમઝટ ચાલી રહી હતી ત્યાં તો બાજી પૂરી થતાં પાર્વતીજી બોલી ઉઠ્યા કે કહો વિપ્રદેવ, કોણ જીત્યું? બ્રાહ્મણે કહ્યું કે ભગવાન જીત્યા। પછીની ચારે બાજીઓમાં પણ બ્રાહ્મણે ભગવાનની જીત જણાવી ત્યારે પાર્વતીજીને તેના પર ક્રોધ ભરાયો, કારણ કે ચારે વખત બ્રાહ્મણ જૂઠું બોલ્યો હતો। પાર્વતીજીએ બ્રાહ્મણને શાપ આપ્યો, તારા જૂઠાણાનો બદલો કે તારા શરીરે કોઢ નીકળશે। તરત જ બ્રાહ્મણ કોઢિયો બની ગયો। તેણે પોતાના શાપ મુક્ત કરવા બંનેને આજીજી કરી, પણ તે વ્યર્થ ગઈ। બ્રાહ્મણ તો રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો। થોડે દૂર ગયો હશે ને એક રાતી ગાય મળી। ગાય કહે, વિપ્રદેવ, રડતા રડતા કઈ તરફ જાઓ છો? કોઢિયા બ્રાહ્મણે પાર્વતીજીના શાપની વાત કરી અને કહ્યું કે મારા પાપનું ફળ મને મળ્યું છે, એટલે પાપનું નિવારણ કરવા જઈ રહ્યો છું। ગાય બોલી, હું પણ દુઃખી થઈ છું। મારા આંચળ ફાટું ફાટું થઈ ગયા છે, પણ કોઈ દૂધ દોતું નથી, તેમજ વાછરડા પણ ધાવતા નથી, માટે મને જે પાપ નડતા હોય એનું નિવારણ પૂછતા આવજો। આગળ જતા બ્રાહ્મણને બદામી રંગનો ઘોડો મળ્યો। બ્રાહ્મણે તેની પીઠ થાબડી ત્યાં તે બે બોલી ઉઠ્યો કે હે વિપ્રદેવ, હું રૂપાળો છું, છતાં મારા પર કોઈ સવારી કરવાની વાત જ કરતું નથી, માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવશો। થાકેલો બ્રાહ્મણ રસ્તામાં એક ઘટાદાર આંબાના ઝાડને નીચે થાક ઉતારવા બેઠો તો આંબાએ કહ્યું, હે વિપ્રદેવ, મારા ઉપર મજાની કેરીઓ લાગેલી છે, પણ કોઈ મારા ફળને તોડીને ખાતું નથી। કદાચ કોઈ ખાય તો મરી જાય છે, માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો। આગળ જતાં એક તળાવ આવ્યું। બ્રાહ્મણ પાણી પીવા તળાવમાં ઉતર્યો તો અંદર રહેલો એક મગર પાણીની સપાટી ઉપર આવીને કહેવા લાગ્યો કે હે વિપ્રદેવ, હું પાણીમાં રહું છું તોય મારા દેહમાં બળતરા થાય છે, તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો। મગરને આશ્વાસન આપી બ્રાહ્મણ ચાલતો ચાલતો ગાઢ વનમાં આવ્યો। ત્યાં એક ઝાડ નીચે બેસી મહાદેવજીને પ્રસન્ન કરવા એણે તપ આદર્યું। મહાદેવજીએ પ્રસન્ન થઈ તેની ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું તો બ્રાહ્મણ બોલ્યો, ભગવાન, મને શાપથી મુક્ત કરી મારા કોઢ મટાડી દો। મહાદેવજી કહે, એક રસ્તો છે, તું પૂર્ણ ભાવથી 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય। બ્રાહ્મણ કહે, ભગવાન, વ્રત કરવા હું તૈયાર છું, મને બતાવો કે વ્રત કેવી રીતે થાય। મહાદેવજી બોલ્યા, આ 16 સોમવારના વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય। સોમવારે વહેલા નાહી ધોઈને 4 દોરાને ભેગા કરી થોડા થોડા અંતરે એક એક કરીને 4 ગાંઠ વાળવાની, પછી તે દોરો ગળામાં પહેરી લેવાનો। ત્યારબાદ મહાદેવજીના દર્શન કરી આવવા। વ્રત કરનારે દર સોમવારે એકટાણું કરવાનું। આમ શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત કરતા કારતક માસમાં 16મો સોમવાર આવે ત્યારે 4.5 શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના। લોટમાં 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ નાખીને લાડુ બનાવવાના। જેટલા લાડુ બન્યા હોય એટલાના 4 ભાગ કરવાના। એમાંથી એક ભાગ મહાદેવજીના પૂજારીને આપવાનો, બીજો ભાગ રમતા બાળકને આપવાનો, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપવાનો અને ચોથો ભાગનો લાડુ વધ્યો હોય તો તેનો ભૂકો કરીને કીડિયારીને પૂરવો। તેમ કરતાં પણ વધે તો તેને જમીનમાં દાટી દેવો। આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું। વ્રત કરનાર 16 સોમવાર સાચી શ્રદ્ધા રાખીને કરે તો તે રોગમુક્ત થઈ જાય અને તેની કાયા કંચન વર્ણી થઈ જાય। કોઢિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો, પછી તેણે ગાયની વાત કરી અને એના પાપનું નિવારણ જણાવવા કહ્યું તો મહાદેવજી બોલ્યા, આગલા ભવમાં એ ગાય સ્ત્રી હતી, તેણે ક્રોધમાં ધાવતા બાળકને છૂતા પાડ્યા હતા,
એ પાપનું ફળ તે ભોગવી રહી છે. તેનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢીને દૂધ વડે મારી પૂજા અભિષેક કરજે, એટલે એની બધી તકલીફ દૂર થઈ જશે. બ્રાહ્મણે હવે ઘોડાનું દુઃખ જણાવ્યું. એના પાપનું નિવારણ માટે મહાદેવજી બોલ્યા કે પૂર્વજન્મમાં આ ઘોડો વણિક હતો. તે તોલ માપના ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને ઉધાર ધીરીને બમણા પૈસા પડાવતો હતો. તેનું નિવારણ એ છે કે તું જઈને ઘોડા પર સવારી કરે તો એના તમામ કષ્ટ દૂર થઈ જાય. પછી આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ જણાવ્યું કે આગલા જન્મમાં એ લોભિયો હતો. તેની પાસે ઘણો પૈસો હતો. તે પુણ્યદાન કરવામાં સમજતો નહોતો. એનું નિવારણ એ કે આંબાની નીચે ધન ભરેલા ચરુઓ દાટેલા છે, તે તું કાઢીને બધુંય ધન સત્ય કાર્યમાં વાપરજે, જેથી એનું કષ્ટ દૂર થઈ જશે. પછી એણે મગરના પાપનું નિવારણ પૂછતા તો મહાદેવજીએ કહ્યું કે આગલા જન્મમાં એ બ્રાહ્મણ હતો. ભણી ગણીને જ મોટો પંડિત થયો હતો, છતાં કોઈને શાસ્ત્રક્રિયા શીખવાડતો નહીં. તેથી આ ભવે એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. એનું નિવારણ એ કે તું મારા પર ચડેલું બીલીપત્ર લઈને એની આંખે અડાડજે, એની બળતરા દૂર થઈ જશે. બધા એના પાપનું નિવારણ જાણી બ્રાહ્મણ મહાદેવજીને નમન કરી પાછો ફર્યો. રસ્તામાં પેલું તળાવ આવ્યું. મગર તેની વાટ જોતો પડ્યો હતો. બ્રાહ્મણે જોડીમાંથી બીલીપત્ર કાઢીને એને આંખે અડાડ્યું. એ સાથે જ મગરના શરીરમાં ઠંડક થઈ ને એને મોક્ષ થઈ ગયો. આંબા આગળ જઈ બ્રાહ્મણે બધા ચરુ ખોદી કાઢ્યા. એનું ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કર્યો. એને એક કેરી તોડીને ખાધી ને તેના અમૃતના ઉડકાર આવ્યા. આગળ જતા પેલો ઘોડો મળ્યો. બ્રાહ્મણે તેના પર સવાર થઈ કહ્યું, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે, માટે તારી મનોકામના પૂર્ણ થશે. થોડેક દૂર જતા બ્રાહ્મણે પેલી ગાય મળી. તેના આંચળમાંથી દૂધ કાઢી બ્રાહ્મણે મહાદેવનું નામ લઈ તેના વડે અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું. દૂર રમતા વાછરડાઓ દોડી આવીને એને ધાવવા લાગ્યા. આજે શ્રાવણ માસ બેઠો હતો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત આદર્યું. એક કારતક માસમાં વ્રતનું ઉજવણું કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવાનો સંકલ્પ કર્યો. શ્રદ્ધા, સંકલ્પ અને વ્રતના પ્રભાવથી બ્રાહ્મણની ક્રાંતિ થઈ ગઈ. એ તો રાજકુમાર જેવો રૂપાળો દેખાવા લાગ્યો. આમ પાર્વતીજીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ હર્ષ પામતો પોતાના ગામને પાદર આવ્યો. ત્યાં એક બાજુમાં મોટો મંડપ બાંધેલો હતો. એમાં દેશ પરદેશના રાજાઓ અને રાજકુમારો બેઠા હતા. કોઈને પૂછતા બ્રાહ્મણને સમજાયું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર છે. બ્રાહ્મણ દૂર ઊભો રહી બધું જોતો હતો. ત્યાં તો એક શણગારેલી હાથણી સૂંઢમાં સોનાનો કળશ લઈ ડોલતી ડોલતી સીધી મંડપ બહાર ઊભેલા બ્રાહ્મણ પાસે આવી અને એના ઉપર કળશ ઢોળ્યો. આવી રીતે બીજી અને ત્રીજી વાર પણ હાથણીએ બ્રાહ્મણ ઉપર જ કળશ ઢોળ્યો. એટલે રાજાએ પોતાની કુંવરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધા. પેરામણીમાં સુવર્ણ, હીરા, મોતીના અલંકારો, રેશમી જરીના પોશાકો અને હાથી ઘોડા આપ્યા. બ્રાહ્મણ પોતાની પત્ની એટલે કે કુંવરીને લઈને વાસ્તે ગાસ્તે પોતાના ઘેર આવ્યો. એની માએ બંનેને કુમકુમ ચોખાથી વધાવ્યા અને આશીર્વાદ આપ્યા. મહાદેવજીને કૃપાનું આ ફળ હતું. 16 સોમવારના વ્રતના પ્રભાવથી એ રાજાની કુંવરીની પરણ્યો અને સુખ સાહેબીમાં રહેવા લાગ્યો. બ્રાહ્મણ હવે રાજા બન્યો હતો અને કુંવરી રાણી બની હતી. જોત જોતામાં કારતક માસનો છેલ્લો સોમવાર આવ્યો. આજે 16 સોમવાર પૂરા થતા હોવાથી રાજાએ રાણીને ઉજવણાની સમજ પાડી ને રાણીએ સાંભળ્યું બધું પણ રસોઈમાં 32 ભાતની વાનગી બનાવી. રાજા જમવા બેઠો અને પોતાના ભાગના લાડુનો પ્રસાદી તરીકે જમવા લાગ્યો. ત્યારે રાણીએ સોના થાળીમાં લાડુ ઉપરાંત બીજી ઘણી વાનગીઓ પીરસી. રાણી ઉપર રાજાને ગુસ્સો આવ્યો, કારણ કે વ્રતના ઉજવણામાં બીજું કંઈ ખવાય નહીં. તેથી તેણે મહાદેવજીની ક્ષમા માગી અને ચોથા ભાગનો લાડુ પ્રસાદી તરીકે જમીને વ્રત પૂરું કર્યું. એ જ રાતના સ્વપ્નમાં મહાદેવજીએ આવીને રાજાને દર્શન દીધા અને કહ્યું, હે રાજા, તારા રાણીએ તારા વ્રતના ભંગ પાડવા પ્રયત્ન કીધો છે, માટે એને દેશવટો આપી દે.
જેથી તેનું અભિમાન ઉતરી જશે. બીજે દિવસે સવારે રાજાએ રાણીને પેરે કપડે રાજ્યની સરહદની બહાર તગડી દીધી. રાણી ચોધાર આંસુડે રડતી હતી. એક ગામમાં જઈ પહોંચી. ત્યાં એક ઝૂંપડીમાં એક ડોશીને રેટીઓ કાતતી જોઈ ત્યાં ગઈ અને પીવા માટે પાણી માગ્યું. ભલી ડોશીએ ઉઠીને રાણીને પાણી પાયું અને પોતાને ત્યાં રાખી, પણ રાણીના પગલાં તથા ડોશીથી સૂતર ઓછું કતાતું હતું અને તાર તૂટી જતા હતા. તેથી ડોશીએ તેને અપશુકનિયાળ ગણીને કાઢી મૂકી. આગળ જતા રાણીએ એક ગાચણને આશ્રય આપ્યો, પણ તેના પગલાં થયા પછી ઘાણીમાં તેલ ઓછું ઉતરવા લાગ્યું. તેથી ગાચણે પણ રાણીને હળદૂત કરીને કાઢી મૂકી. થોડે દૂર એક કૂવો હતો. એના થાળા ઉપર ઊભેલી એક પનિહારી પાસે રાણીએ પીવા માટે પાણી માગ્યું, પણ પનિહારી પાણી પીવડાવવા જાય છે ત્યાં તો ઘડો કાઠલામાંથી ભાંગી ગયો. આગળ જતાં એક મહાત્માની મઢી આવી. મહાત્માએ રાણીને આશ્રય આપ્યો ને જમવા બેસાડી તો તેના કમ ભાગ્યે થાળીમાં ભોજનની વાનગીઓને બદલે જીવડા થઈ ગયા. મહાત્માનું કારણ શોધી ને સમજી ગયા કે એમણે રાણીને કહ્યું, બેટી તું મહાદેવજીનું વ્રત કર. રાણીએ ભૂલની માફી માગી અને વ્રત કરવા તૈયાર થઈ. એટલે મહાત્માએ તેને 16 સોમવારના વ્રતની બધી સમજણ પાડી. થોડા સમય પછી શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો. તે દિવસથી રાણીએ વ્રતની શરૂઆત કરી ને કારતક માસના છેલ્લા સોમવારે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. મહાદેવજી રાણી ઉપર પ્રસન્ન થયા. તેની સુખી કરવા માટે રાજાને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે હે રાજન, તારી રાણી વનમાં તપ કરી રહી છે, એને તું તેડીને લાવ. બીજે દિવસે સવારે રાજા રાણીને શોધવા નીકળી પડ્યો. ફરતો ફરતો મહાત્માની મઢીએ આવ્યો. રાણી પોતાના પતિને ઓળખી હરખભેર ઉઠી અને મહાત્માને કહેવા લાગી, પિતાજી, મારા પતિદેવ પધાર્યા છે, તો તમે મને એમની સાથે જવાની રજા આપો. મહાત્માએ રજા આપી. મંત્રેલા જળથી ભરેલી એક જારી આપી. કહ્યું, બેટી, કોઈને ગમે તેવું દુઃખ હશે તે આ જળથી દૂર થશે. મહાત્માને નમન કરીને રાજા રાણી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી. તેની આંખમાં આંસુ વહી રહ્યા હતા. રાણીએ મંત્રેલા જળથી ઘડો આખો કરી આપ્યો અને કહ્યું, બેન, આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે. વ્રત કરનાર સર્વ વાતે સુખી થાય છે. આગળ જતાં ગાચણની ગાણીમાંથી તેલ નીકળતું ન હતું. તેથી રાણીએ ગાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે એ સડસડાટ ચાલવા લાગી. જતાં જતાં રાણીએ તેને મહાદેવજીના વ્રતના પ્રભાવ સમજાવ્યો. હવે રાજા રાણી રેટીઓ કાતતી ડોશીની ઝૂંપડી આગળ આવ્યા. ડોશી કાતતી હતી, પણ વારે વારે તાર તૂટી જતા હતા, તેથી રડતી હતી. રાણીએ રેટિયા પર પવિત્ર જળ છાંટ્યું. ડોશીએ રેટીઓ ફેરવવા માંડ્યો તો આખા અને લાંબા તાર નીકળવા માંડ્યા. ડોશીએ બંનેને આશીર્વાદ આપ્યા. આખરે રાજા રાણી મહેલે આવી પહોંચ્યા. રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો હતો. તેથી રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આજે સાંજે સર્વ નર અને નારી મહેલ સામેના મોટા મેદાનમાં જમવા આવે. સાંજ પડતા રસોઈ તૈયાર થઈ ગઈ અને સૌ જમી ગયા, પણ રાણી જમી નહીં. રાજાને કહે, મારે એકટાણું છે, મહાદેવજીની વાર્તા કહી જમવાનું છે. ગામમાં કોઈ ભૂખ્યા હોય તેને બોલાવો. રાજાએ ભૂખ્યા માણસની તપાસ કરવા માંડી તો એક કુંભારના ઘરમાં સાસુ વહુ વચ્ચે કજિયો થવાથી સાસુ ભૂખી રહી હતી અને કાને બેરી ને આંખે આંધળી હતી. ડોશીને પાલખીમાં બેસાડીને મેલે લાવ્યા. એટલે રાણીએ ડોશીને પાટલે બેસાડી મોટે સાદે કહ્યું, માજી, હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું, તો વચમાં જય મહાદેવ, જય મહાદેવ એમ હુંકારો ભણતા રહેજો. રાણીએ વાત શરૂ કરી. ડોશીને સંભળાય કે ન સંભળાય તો પણ જય મહાદેવ, જય મહાદેવ એમ હુંકારો ભણ્યા જતી હતી. વારંવાર મહાદેવનું નામ લેવાથી ધીમે ધીમે ડોશીના કાનની બેરાશ જતી રહી ને આંખમાં પણ તેજ આવી ગયું. ડોશી કહે, બેટી, હું આંખે સાપ જોઉં છું અને કાને બરાબર સાંભળું છું. આ બધું શું છે? રાણીએ કહ્યું, માજી, આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે. તમે મહાદેવજીની વાર્તા સાંભળી તેનું તમને ફળ મળ્યું છે. આ સાંભળી ડોશીને વ્રત કરવાની ઈચ્છા થઈ. એટલે રાણીએ મહાદેવજીના 16 સોમવારના વ્રતની પૂરી સમજ પાડી
અને ડોશી ઘેર ગયા. ડોશીને દેખતા સાંભળતા જોઈને છોકરો અને છોકરાની વહુ ખુશ થઈ ગયા. બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે એમ જાણી એને પણ 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ બાદ રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. કુંવર મોટો થતા રાજાએ તેને ગાદીએ બેસાડ્યો. કુંવરે પણ ભાવથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી ને એને સુખરૂપ રાજ્ય કર્યું. હે મહાદેવજી, જેવા તમે રાજા ને રાણી અને એના કુંવરને ફળ્યા એવા તમારું વ્રત કરનારને ને તમારી કથા વાર્તા વાંચનારને સાંભળનારને ફળજો. જય મહાદેવ, જય ભોલેનાથ.